આમોદનગર વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતો ટેમ્પો નહીં જતા સ્થાનિક મહિલાઓએ પાલિકાની રજૂઆત કરી। આમોદ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતો ટેમ્પો નહીં જતા સ્થાનિક મહિલાઓએ આમોદ પાલિકાના મુખ્ય અધિકારીને નિયમિત ટેમ્પો મોકલવાની ડ્રાઈવરો ઉદ્ધતાએ ભર્યો જવાબો આપતા હોવાની ફરિયાદ કરી હતી। આમોદ નગરપાલિકા કુલ 6 વોર્ડનો વિસ્તાર ધરાવે છે, જેમાં આમોદ નગરમાં સફાઈ માટે 45 સફાઈ કામદાર છે અને ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે 3 છોટા હાથી ટેમ્પા છે, છતાં પાલિકા તંત્ર તરફથી કર્મચારીઓ ઉપર નિયંત્રણ નહીં હોવાની ડ્રાઈવરો નગરજનોએ ઉદ્ધતાએ ભર્યો જવાબ આપતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। આટલા સફાઈ કામદાર અને 3 ટેમ્પા હોવા છતાં રોજબરોજની સફાઈ કામગીરી નહીં થતા આજરોજ વોર્ડ નંબર 2 ના વિસ્તારની મહિલાઓ નગરપાલિકા કચેરીએ આવી પાલિકાના મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં ઘણા બધા સમયથી ડોર ટુ ડોર કચરો ઉઘરાવતો ટેમ્પો આવતો નથી ને ડ્રાઈવરો ઉદ્ધતાએ ભર્યો જવાબ આપતા હોવાની પણ ફરિયાદ કરી હતી। તેમજ રજૂઆત ધ્યાનમાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી, જેથી પાલિકાના મુખ્ય અધિકારીએ ડ્રાઈવર સામે કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી છે। આમોદ નગરપાલિકા વિસ્તાર વોર્ડ 2 માં શેફુલ ઇસ્લામ મસ્જિદ પાછળ રહેતા વિસ્તારની મહિલાઓએ પાલિકા કચેરી ખાતે પહોંચી મુખ્ય અધિકારીને ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા ટેમ્પો છેલ્લા કેટલાય સમયથી નથી આવતો હોવાની રજૂઆત કરી હતી અને સફાઈ કામદાર દ્વારા સફાઈ પણ કરવામાં નહીં આવતી હોવાની ફરિયાદને આધારે મુખ્ય અધિકારી અને સેનેટરી ઇન્સ્પેક્ટરે લેખિતમાં ફરિયાદ આપવાનું કહેતા હાજર મહિલાઓએ લેખિત ફરિયાદ આપીને એની માંગણી કરી હતી। સનાબેન ઇકબાલભાઈ રાઠોડ સેક્રેટરી મદ્રસાની પાછળથી અમે આવ્યા છે। કચરો લેવા ભાઈ આવતા નથી, અઠવાડિયામાં એકવાર આવે, નથી આવતા, આવીને તરત જતા રહે, ઊભા નથી રહેતા, એટલે અમે કચરો નાખવા જઈએ કઈ ને હવે અમારી બીજી વાની ફરિયાદી છે, ત્રીજી વાર અમે ફરિયાદી કરવા આવીએ નહીં, ઉગ્ર આંદોલન કરીશું। તમારા વિસ્તારમાં સફાઈ કામદાર આવે છે? એ બી નથી આવતા, આગળનું વાળીને જતા રહે, પાછળ આવતા નથી, સોસાયટીમાં વાળવા આવતા જ નથી। તમે એ વિશે ફરિયાદ કરેલી નગરપાલિકા? ના, એ વિશે નથી કરી, પહેલા આવેલા તો કચરાને અમે કહ્યું તો આ વાળવાની નથી કર્યા, કચ્ચા વાળા આવે તો અમે બીજી ફરિયાદી કરવા જઈએ ને, કચ્ચા વાળો નથી આવતા ને લેવા, એ આવતા અમે બીજી ફરિયાદીઓ કરીએ ને પછી